ગ્લોબલ બજારોની અપડેટ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી। નીરજ, ગુડ મોર્નિંગ। આજના દિવસે એક ખાસી મજબૂતીના ઓવરઓલ આપણને સેટઅપ બતાવી રહ્યા છે, પરંતુ ડિટેલ્સ શું આવતી દેખાઈ રહી છે આપણને વૈશ્વિક બજારોથી? જી ચારની ગુડ મોર્નિંગ। અને તમે જેમ કહ્યું સારા સેટઅપની અપેક્ષા છે, કારણ કે જો ગઈકાલે જે અમેરિકાના બજાર છે તે આપણને તેજી સાથે બંધ થતા દેખાયા। તેજી સાથે તો બંધ થયા જ છે, પરંતુ મહત્ત્વના જે સાયકોલોજીકલ લેવલ હતા એને પાર આપણને S&P 500 જતો જોવા મળ્યો। 5500 ને પાર એક મજબૂત ક્લોઝિંગ S&P 500માં આવ્યું। બીજી તરફ નાસ્ડેક ગઈકાલે આપણને ઇન્ટ્રાડે દરમિયાન 20,000ના સ્તરની ઉપર પણ કામકાજ કરતો દેખાયો। જોકે ખાસ કરીને ફેડના ચેરમેન જેરોમ પોવેલે જે ગઈકાલે નિવેદન આપ્યું છે એ નિવેદનને કારણે બજારની અંદર ફરી એક વખત ઉત્સાહ આપણને જોવા મળી રહ્યો છે। હવે ખાસ વાત અહીંયાથી કે શું તેમણે નિવેદનો આપ્યા છે એના પર એક વખત નજર કરી લઈએ તો જો ગઈકાલે એમણે કહ્યું છે કે અહીંયાથી પરિસ્થિતિ છે એ એમને જે અત્યારે પ્રયાસો કર્યા છે એ પ્રયાસોની અસર અત્યારે અમેરિકન અર્થતંત્રની ઉપર જોવા મળી રહી છે, અને ખાસ કરીને મોંઘવારી દરોની અંદર ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ હજી પણ તેઓ જે 2%નો એમનો ટાર્ગેટ છે મોંઘવારીનો, ત્યાં સુધી મોંઘવારીને લાવવાનો પૂરેપૂરો પ્રયાસ કરશે। અને એમણે કહ્યું છે કે દર ઘટાડવા માટે જો કોઈ પણ ઉતાવળ કરવી જરૂરી નથી, કારણ કે ઉતાવળથી જે એમની મહેનત છે અત્યાર સુધીની એના પર પાણી ફરી વળશે। એટલા માટે હજી પણ વ્યાજદર કાપ માટે મોંઘવારી નીચે આવે આવશ્યકતા છે એવું એમનું માનવું છે। અને આ જ એમના નિવેદન અને એમની એક બુલિશનેસને કારણે બજારની અંદર અહીંયા ગઈકાલે આપણને સારી એવી તેજી જોવા મળી હતી, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો। આ ઉપરાંત ગઈકાલે US જોલ્ટના આંકડા આવતા દેખાયા કે જ્યાં આગળ થોડીક મજબૂતાઈ આપણને આવી છે। જોબ ઓપનિંગના આંકડા છે એટલે એના પર એક ખાસ નજર રાખજો। એપ્રિલની અંદર જેમાં 80 લાખની નીચે એક વખત ચોક્કસથી આવ્યા હતા, પરંતુ મેની અંદર ફરી આપણે આંકડો 81 લાખને પાર પહોંચતો જોવા મળી રહ્યો છે। ઓવરઓલ એક અમેરિકન બજારથી તો એક મજબૂત સંકેતો આપણને મળી રહ્યા છે, પરંતુ આજના દિવસમાં તમે એશિયાના બજારો પણ જોઈ લો, ત્યાંથી પણ તેજીના જ સંકેતો આજના દિવસે છે। નિક્કેઈ આજે આપણને એક પોઝિટિવ શરૂઆત કરતું દેખાયું છે। આ ઉપરાંત ખાસ કરીને તમે જોશો તો શાંઘાઈની અંદર એક કદાચ લાલ નિશાની અંદર કારોબાર છે, પરંતુ હેંગસેંગ, કોસ્પી, તાઇવાન, સ્ટ્રેટ ટાઈમ્સ આ બધી જગ્યાએથી આજે આપણને એક પોઝિટિવ સંકેતો જ મળી રહ્યા છે, એટલે એશિયાના બજારો પણ આજે સારી એવી તેજીમાં છે। પરંતુ આ બધાની વચ્ચે એક વખત ગિફ્ટ નિફ્ટી પર ખાસ કરીને નજર કરો, કારણ કે જુઓ ગઈકાલે 24,203 પર આપણે નિફ્ટીનું ફ્યુચર્સ બંધ થતું જોવા મળ્યું હતું, ને આજે 24,336ના ઓપનિંગના સંકેતો ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે। 100 પોઈન્ટ 125 પોઈન્ટની ઉપરના એક સંકેતો આપણને મળી રહ્યા છે, એટલે આજના દિવસમાં અહીંયાથી તેજી તો આવશે, પરંતુ આજના દિવસે એક ખાસ વાત એ પણ યાદ રાખજો કે HDFC બેંકના એક મોટા સમાચાર છે, ટોપ સ્ટોક્સમાં એના પર પણ ચર્ચા કરીશું, પરંતુ જો HDFC બેંકમાં આજે એક સારી એવી તેજી આવે છે તો પછી આપણને કદાચ આજે પણ એક નવા શિખર બનતા બજારની અંદર દેખાઈ શકે છે। ચાંદની જી।